પ્રશ્ન 1. મનુષ્યના શરીરમાં સૌથી ભારે અંગ કયું હોય છે? તમારા ઓપ્શન નીચે મુજબ છે. એ. લીવર યકૃત, બી. આંખા, સી. નાક, ડી. હાડકું. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ. લીવર યકૃત. મનુષ્યના શરીરની અંદર આવેલું લીવર સૌથી ભારે અંગ છે, જેનું વજન તકરીબન 1.5 કિલોગ્રામ 1.5 કેજી જેટલું હોય છે. પ્રશ્ન 2. કયા દેશમાં લોકો સોનાનું શૌચાલય ઉપયોગ કરે છે? તમારા ઓપ્શન નીચે મુજબ છે. એ. રશિયા, બી. ભારત, સી. અમેરિકા, ડી. સાઉદી અરેબિયા. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી. સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયાના શાહી પરિવારના કેટલાક લોકો અને ત્યાંની કેટલીક આલીશાન હોટેલોમાં સોનાથી બનેલા શૌચાલયનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન 3. એવો કયો જીવ છે જે ઘરડો થવા છતાં પણ વળતો રહે છે? તમારા ઓપ્શન નીચે મુજબ છે. એ. સાપ, બી. દેડકો, સી. કાચબો, ડી. ગરોળી. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ. સાપ. સાપ એક એવો જીવ છે જેનું શરીર મૃત્યુ સુધી સતત વળતું રહે છે, એટલે કે તે ઘરડો થાય તો પણ તેની લંબાઈ વળતી જ રહે છે. પ્રશ્ન 4. હાથી કયો રંગ જોઈને પાગલ ગુસ્સે થઈ જાય છે? તમારા ઓપ્શન નીચે મુજબ છે. એ. લાલ, બી. કાળો, સી. લીલો, ડી. પીળો. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી. પીળો. એવું માનવામાં આવે છે કે હાથી પીળો રંગ જોઈને ખૂબ જ પરેશાન અથવા આક્રમક થઈ જાય છે, જેના કારણે તે ગુસ્સામાં પાગલ જેવો વ્યવહાર કરવા લાગે છે. પ્રશ્ન 5. કયા દેશમાં મેદસ્વીપણું વધારવું ગેરકાયદેસર માનવામાં આવે છે? તમારા ઓપ્શન નીચે મુજબ છે. એ. ભારતમાં, બી. ચીનમાં, સી. જાપાનમાં, ડી. અમેરિકા. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી. જાપાનમાં. જાપાનમાં મેટાબોલો નામનો એક કાયદો છે, જે અંતર્ગત 40થી 74 વર્ષની ઉંમરના પુરુષો અને મહિલાઓની કમરની સાઇઝ નક્કી કરેલી મર્યાદાથી વધુ હોવી ગેરકાયદેસર ગણાય છે, જેથી લોકો ફિટ રહે. પ્રશ્ન 6. અંતરિક્ષ યાત્રીને બ્રહ્માંડ આકાશ કેવું દેખાય છે? તમારા ઓપ્શન નીચે મુજબ છે. એ. ભૂરું, બી. કાળું, સી. લીલું, ડી. સફેદ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી. કાળું. અંતરિક્ષમાં પૃથ્વીની જેમ વાયુમંડળ અને પ્રકાશનું પ્રકિરણન થતું નથી. તેના કારણે ત્યાંના મુસાફરોને આખું બ્રહ્માંડ એકદમ કાળું દેખાય છે. પ્રશ્ન 7. કયા ઝાડને કાપવાથી બાળક રોતું હોય તેવો અવાજ આવે છે? તમારા ઓપ્શન નીચે મુજબ છે. એ. લીમડો, બી. પીપળો, સી. મેઠિક, ડી. દેવદાર. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી. મેઠિક. મેટ્રિક અથવા મેન્ડ્રેક એક એવો છોડ છે જેને જમીનમાંથી બહાર કાઢતી વખતે અથવા કાપતી વખતે તેના મૂળિયામાંથી માણસના કે બાળકના રડવા જેવો વિચિત્ર અવાજ આવે છે. પ્રશ્ન 8. એવું કયું પ્રાણી જીવ છે જે પગ વગર પણ ખૂબ જ ઝડપથી દોડે છે? તમારો ઓપ્શન નીચે મુજબ છે. એ. નોળિયો, બી. સાપ, સી. ઊંટ, ડી. સસલું.
તમારો સાચો જવાબ છે ઓપ્શન બી સાપ. સાપને એક પણ પગ હોતા નથી, તેમ છતાં તે પોતાના શરીરના સ્નાયુઓ અને ભીમવડાનની મદદથી જમીન પર ખૂબ જ ઝડપથી સરી શકે છે, એટલે કે દોડી શકે છે. પ્રશ્ન 9. ભારતમાં સૌથી વધુ કયો સાબુ વેચાય છે? તમારો ઓપ્શન નીચે મુજબ છે: એ ડેટોલ, બી લક્સ, સી લાઇફબોય, ડી રીન. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ ડેટોલ. ભારતીય બજારમાં ડેટોલ સાબુ અને હેન્ડવોશ તેના જંતુનાશક ગુણોને કારણે લોકોમાં સૌથી વધુ લોકપ્રિય છે અને તે દેશમાં સૌથી વધુ વેચાતા બ્રાન્ડ્સમાં ટોચ પર આવે છે. પ્રશ્ન 10. સિંહની ગર્જના કેટલા કિલોમીટર સુધી સંભળાય છે? તમારા ઓપ્શન નીચે મુજબ છે: એ 2 કિલોમીટર, બી 6 કિલોમીટર, સી 8 કિલોમીટર, ડી 12 કિલોમીટર. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી 8 કિલોમીટર. સિંહના ગળાના સ્નાયુઓ ખૂબ જ મજબૂત હોય છે, જેના કારણે તેની ગર્જના એટલી શક્તિશાળી હોય છે કે આશરે 8 કિલોમીટર દૂર સુધી પણ એકદમ સ્પષ્ટ સાંભળી શકાય છે. પ્રશ્ન 11. ગૌતમ બુદ્ધનું મૃત્યુ ક્યાં થયું હતું? તમારા ઓપ્શન નીચે મુજબ છે: એ લુંબિનીમાં, બી કુશીનગરમાં, સી ગયામાં, ડી સારનાથમાં. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી કુશીનગરમાં. ગૌતમ બુદ્ધે 80 વર્ષની ઉંમરે ઉત્તર પ્રદેશના કુશીનગરમાં મહાપરિનિર્વાણ મૃત્યુ પ્રાપ્ત કર્યું હતું, જ્યારે લુંબિનીમાં તેમનો જન્મ થયો હતો અને ગયામાં તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. પ્રશ્ન 12. એક બિલાડી દિવસમાં કેટલા કલાક ઊંઘી શકે છે? તમારા ઓપ્શન નીચે મુજબ છે: એ 12 કલાક, બી 14 કલાક, સી 18 કલાક, ડી 25 કલાક. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ 12 કલાક. બિલાડીઓ ખૂબ જ આળસુ જીવ માનવામાં આવે છે. એક સામાન્ય બિલાડી પોતાના આખા દિવસનો મોટાભાગનો સમય, એટલે કે આશરે 12 થી 16 કલાક જેટલો સમય ફક્ત ઊંઘવામાં જ વિતાવે છે. પ્રશ્ન 13. કુતુબ મિનાર ભારતના કયા શહેરમાં આવેલો છે? તમારા ઓપ્શન નીચે મુજબ છે: એ આગ્રા, બી દિલ્હી, સી મુંબઈ, રાજસ્થાન. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી દિલ્હી. કુતુબ મિનાર એ ભારતના પાટનગર, દિલ્હીના મહરૌલી વિસ્તારમાં આવેલો ઈંટોથી બનેલો વિશ્વનો સૌથી ઊંચો મિનારો છે, જેનો નિર્માણ કુતુબુદ્દીન ઐબકે શરૂ કરાવ્યો હતો. પ્રશ્ન 14. ઘૂમર ક્યાંનું લોકનૃત્ય છે? તમારા ઓપ્શન નીચે મુજબ છે: એ કેરળનું, બી તમિલનાડુનું, સી રાજસ્થાનનું, ડી બિહારનું. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી રાજસ્થાનનું. ઘૂમર એ રાજસ્થાનનું ખૂબ જ પ્રખ્યાત અને પરંપરાગત લોકનૃત્ય છે, જે ખાસ કરીને ભીલ જનજાતિની મહિલાઓ દ્વારા અને કોઈ પણ શુભ પ્રસંગે અથવા તહેવારોમાં રાજસ્થાની પહેરવેશ પહેરીને કરવામાં આવે છે. પ્રશ્ન 15. સૌથી પહેલા એમ્બ્યુલન્સ કયા દેશમાં ચાલી હતી? તમારા ઓપ્શન નીચે મુજબ છે: એ ભારતમાં, બી ચીનમાં, સી યુરોપમાં, ડી પાકિસ્તાનમાં. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી યુરોપમાં. ઇતિહાસ મુજબ દર્દીઓ અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા માટે સૌથી પહેલી એમ્બ્યુલન્સ સેવા સ્પેન और યુરોપના અન્ય ભાગોમાં
યુદ્ધ દરમિયાન શરૂ કરવામાં આવી હતી